કેમ છો મિત્રો, મજામાં ને? આજે આપણે ચેપ્ટર 1 ઘન અવસ્થા એનું લેક્ચર નંબર 14 બરાબર. હવે આપણે આ ચેપ્ટરની અંદર બે ટોપિક બાકી છે, એક વિદ્યુતીય ગુણધર્મ અને એક ચુંબકીય ગુણધર્મ. આજે આપણે વિદ્યુતીય ગુણધર્મનો અભ્યાસ કરીશું, બરાબર છે. તો પહેલા થોડીક બેઝિક માહિતી મેળવી લઈએ. વિદ્યુતીય ગુણધર્મ કોને કહેવો? તો આપણે વાત કરીએ છીએ ઘન પદાર્થની. તો દરેક ઘન પદાર્થની અંદર ઇલેક્ટ્રોન તો હોય જ છે, અને ઇલેક્ટ્રોન હોય તો એ વિદ્યુતનું વહન કરી પણ શકે. અને કેટલાક ઘન પદાર્થો એવા પણ છે ઇલેક્ટ્રોન હોવા છતાં પણ વિદ્યુતનું વહન કરી શકતા નથી, બરાબર છે. આ પેનની વાત કરીએ તો પેનની અંદર પણ ઇલેક્ટ્રોન તો છે જ, કારણ કે દરેક પદાર્થ શેનો બનેલો છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનનો જ બનેલો છે. તો ઇલેક્ટ્રોન તો હોવાનો જ, પણ આ પેન છે વિદ્યુતનું વહન કરી શકતું નથી. જ્યારે કોપરનો તાર હોય, એટલે કોઈ પણ ધાતુ પદાર્થ હોય તો એ વિદ્યુતનું વહન કરી શકે છે. તો આવો તફાવત કેમ? ઇલેક્ટ્રોન તો બંનેની અંદર છે, બરાબર છે. તો વિદ્યુતનું વહન એકમાં થાય છે અને બીજામાં નથી થતું. તો એ સમજવા માટે આજનો આપણો ટોપિક આપણે શરૂ કરીએ, વિદ્યુતીય ગુણધર્મ. બરાબર છે. વિદ્યુતીય ગુણધર્મ. તો આ ગુણધર્મની અંદર આપણે કોઈ પણ ઘન પદાર્થની વાત કરવાની છે. હવે ઘન પદાર્થના આપણે અહીંયા 3 ભાગ પાડ્યા છે, બરાબર છે. પહેલું છે ધાતુઓ, બીજું છે અધાતુઓ, અને ત્રીજું છે અર્ધ ધાતુઓ. ધાતુઓ, અધાતુઓ અને અર્ધ ધાતુઓ. તો ધાતુઓ કોને કહીશું? તો જેની અંદર ઇલેક્ટ્રોનનું વહન સરળતાથી થઈ શકતું હોય એને આપણે કહીશું ધાતુઓ. અધાતુઓ કોને કહેવાય? તો જેની અંદર ઇલેક્ટ્રોનનું વહન સરળતાથી થઈ શકતું નથી એને કહીશું અધાતુઓ. તો અર્ધધાતુઓ કોને કહેવાય? તો સામાન્ય તાપમાન કરતાં ઊંચા તાપમાને વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકતું હોય એને કહીશું અર્ધધાતુઓ. તો કોઈ વાહકતાનું મૂલ્ય તો હશે, ઇલેક્ટ્રોન જે વહન કરે છે એના માટે દરેકનું મૂલ્ય પણ હશે. તે મૂલ્યના આધારે જ આપણને ખબર પડશે કે વિદ્યુતનું વહન કરે છે કે નહીં. તો ધાતુઓ માટે વિદ્યુતનું વહનનું મૂલ્ય છે 10⁴ થી લઈને 10⁷ મૂલ્ય, ઓમ ઇન્વર્સ, મીટર ઇન્વર્સ, બરાબર છે. અધાતુઓ માટે મૂલ્ય છે 10⁻20 થી લઈને 10⁻10, ઓમ ઇન્વર્સ, મીટર ઇન્વર્સ. એ જ રીતે અર્ધ ધાતુઓ માટે 10⁻6 થી લઈને 10⁴, ઓમ ઇન્વર્સ, મીટર ઇન્વર્સ. તો આ મૂલ્યના આધારે ખબર પડશે કે વાહકતા, આ મૂલ્ય શેના છે? વાહકતાના. તો કે વાહકતાનું મૂલ્ય આની વચ્ચે હોય તો વિદ્યુતનું વહન સરળતાથી કરી શકે એટલે ધાતુઓ કહેવાય. જો વાહકતાનું મૂલ્ય આટલું ઓછું હોય, 10⁻20 થી 10⁻10 છે, માઇનસ ઘાત છે એટલે તમે વિચારી શકો કેટલું ઓછું કહેવાય. એટલે એને શું કહેવાય? અધાતુઓ. અને ઋણથી લઈને ધન સુધીનું મૂલ્ય હોય ઘાતનું તો એને કહીશું આપણે અર્ધ ધાતુઓ, બરાબર છે. હવે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ કે મેં પહેલા જ વાત કરી કે આ ત્રણેયની અંદર ઇલેક્ટ્રોન તો છે, તો આ વહન કરી શકે છે, આ નથી કરી શકતું, આ ઊંચા તાપમાને કરી શકે છે. તેનું કારણ શું? તો એનું એક જ કારણ છે કે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થની અંદર બે પ્રકારેના પટ આવેલા હોય. શું આવેલું હોય? બે પ્રકારેના પટ આવેલા હોય. કયા કયા પટ આવેલા હોય? તો જે નીચે તરફનું જે પટ દેખાય છે, હજી નીચે તરફનું પટ, હું જેને ડાર્ક લાઈનથી તમને બતાવું છું, એ ડાર્ક લાઈનથી બતાવી છે પટ, એને કહેવાય છે સંયોજકતા પટ. અને ઉપર તરફનું જે પટ છે એને કહેવાય છે વાહકતા પટ. શું કહેવાય છે? વાહકતા પટ. એ જ રીતે આ સંયોજક વાહકતા પટ છે, આ પણ વાહકતા પટ છે, આ સંયોજકતા પટ છે, અને આ સંયોજકતા પટ છે, બરાબર છે. ઓકે. આમની વચ્ચે જે ગેપ દેખાય છે એને કહેવાય છે શક્તિ ગેપ. શું કહેવાય છે? શક્તિ ગેપ, બરાબર છે. તો દેખો અહીંયા કોઈ પણ પ્રકારની શક્તિ ગેપ દેખાતી નથી. અહીંયા શક્તિ ગેપ વધારે દેખાય છે અને અહીંયા શક્તિ ગેપ ઓછી દેખાય છે. તો આ પ્રથમ આકૃતિ મેં બતાવી છે એ કોની છે? ધાતુઓની. તો સંયોજકતા પટમાં શું રહેલું હોય? ઇલેક્ટ્રોન. તો એનો મતલબ
મતલબ એવો થયો કે સંયોજકતા પટમાં રહેલો ઇલેક્ટ્રોન સરળતાથી સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં સ્થાનાંતરિત થઈ શકે છે. બરાબર છે. જો સરળતાથી સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન વાહકતા પટમાં જઈ શકતો હોય કોઈ પણ પ્રકારની ઉર્જા વગર, કારણ કે અહીંયા શક્તિ ગેપ છે નહીં, બરાબર છે, એટલે સરળતાથી ઇલેક્ટ્રોન વહન કરી શકે છે, જેના કારણે વિદ્યુતનું સુવાહક છે. સમજાય છે? ત્યારબાદની આકૃતિ કોની છે? અધાતુઓની. તો અધાતુઓની અંદર સંયોજકતા પટ અને વાહકતા પટની વચ્ચે ખૂબ જ મોટી શક્તિ ગેપનું મૂલ્ય છે, અને શક્તિ ગેપનું મૂલ્ય વધારે હોય તો વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકે? ના થઈ શકે, કારણ કે આટલું મૂલ્ય પહેલા ઇલેક્ટ્રોનને આપવું પડે. ઇલેક્ટ્રોન એ ઉર્જાનું શોષણ કરે ત્યારે જ ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકે. ત્યાં સુધી જઈ શકતો નથી. સમજાય છે? બરાબર. તો સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં ઇલેક્ટ્રોન અધાતુઓની અંદર જઈ શકતો નથી. કેમ? કેમ કે એની અંદર શક્તિ ગેપનું મૂલ્ય વધારે હોય છે. ત્યારબાદ અર્ધધાતુઓની અંદર તો શક્તિ ગેપનું મૂલ્ય ખૂબ જ ઓછું છે, એટલે કે સંયોજકતા પટમાંથી ઇલેક્ટ્રોન વાહકતા પટમાં સરળતાથી જઈ શકે છે. એટલે એને અંતર તો આટલું જ કાપવાનું રહ્યું. જો આટલું અંતર કાપવું હોય તો એને થોડી ઉર્જાની જરૂર પડે. જો એને થોડી ઉર્જા મળી જાય તો સરળતાથી ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકે છે. સમજાય છે? એટલે આ જે પ્રક્રિયા છે થોડા ઊંચા તાપમાને થશે, સામાન્ય તાપમાને થશે નહીં. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન સરળતાથી વહન કરી શકે છે, કારણ કે શક્તિ ગેપ નથી, એટલે સામાન્ય તાપમાને થઈ શકે છે. બરાબર છે. તો આ ત્રણેય આકૃતિ દ્વારા આપણને ક્લિયરલી સમજાય છે કે વાહકતા કઈ રીતે આધાર રાખે છે, અને શા માટે પદાર્થને સુવાહક કહેવાય છે, શા માટે અવાહક કહેવાય છે, અને શા માટે અર્ધવાહક કહેવાય છે. ઓકે, આટલો નોટ ડાઉન કરી લેશો. ત્યારબાદ અર્ધવાહકની અંદર વિદ્યુતનું વહન કઈ રીતે સામાન્ય તાપમાને પણ સરળતાથી થઈ શકે એના માટેનો ટોપિક છે, જે ટોપિકનું નામ છે ડોપિંગ. તો પ્રશ્ન એવો પૂછાતો હોય છે, ડોપિંગ એટલે શું અને તેના પ્રકાર જણાવો અને સમજાવો. પ્રશ્ન શું પૂછાય છે? ડોપિંગ એટલે શું, તેના પ્રકાર જણાવો અને તેને સવિસ્તાર સમજાવો. 3 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે છે. બરાબર છે. હું તમને ટોટલી એક્સપ્લેનેશન આપવાનો છું, એટલે તમારા માટે ટોપિક એકદમ ઈઝી થઈ જશે. તો હમણાં જ આપણે વાત કરી કે અર્ધધાતુઓની અંદર સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે જે શક્તિ ગેપનું મૂલ્ય હોય છે ખૂબ જ ઓછું હોય છે, એટલે ઇલેક્ટ્રોન સામાન્ય તાપમાને એટલા બધા વહન કરી શકતા નથી, પણ સામાન્ય તાપમાને પણ વિદ્યુતનું વહન કરી શકે જો એની જોડે ઉર્જા હોય તો. પણ આ શક્તિ ગેપનું મૂલ્ય આપણે પૂરી દઈએ, એટલે કે જે વાહક ધાતુ પદાર્થ હતો એમની વચ્ચે જે શક્તિ ગેપ દેખાતી હતી એવું શક્તિ ગેપનું મૂલ્ય આની અંદર પણ કરી દઈએ તો પછી સામાન્ય તાપમાને પણ વિદ્યુતનું વહન સરળતાથી કરી શકાય. તો એના માટે શું કરવું પડે? તો એના માટે આપણે એક ટોપિક આગળ શીખ્યા હતા ક્ષતિની અંદર, અશુદ્ધ ક્ષતિ. યાદ છે ને? NaCl ના સ્ફટિકની અંદર SrCl2 ની અશુદ્ધિ ઉમેરી હતી. યાદ છે? બરાબર છે. એ જ વસ્તુ અહીંયા કરવાની છે, જેને આપણે નામ આપવાનું છે ડોપિંગ. સમજાય છે? ઓકે. તો ડોપિંગની વ્યાખ્યા શું લખવી? ઓકે, અર્ધવાહકમાં યોગ્ય પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે તો શું વ્યાખ્યા લખી છે? અર્ધવાહકમાં સામાન્ય તાપમાને યોગ્ય પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે તો સામાન્ય તાપમાને પણ વિદ્યુતનું વહન એટલે કે વાહકતા વધારી શકાય છે.
જેને ડોપિંગ કહે છે. સમજાય છે? કોઈ પણ અર્ધવાહકની વાત કરી લો તો તેમાં યોગ્ય પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરવાની. કોઈ પણ એક સમૂહનું તત્વ લઈ લો અને એની અંદર ઉમેરો, એટલે એ તત્વ સિવાયના બીજા તત્વના પરમાણુ આપણે એની અંદર ઉમેરી એટલે એક પ્રકારની અશુદ્ધિ થઈ. તો એ અશુદ્ધિ ઉમેરવાના લીધે એની અંદર વાહકતામાં શું થાય છે? વધારો થાય છે. અને વાહકતાની અંદર વધારો થતો હોય તો એને આપણે કહીશું ડોપિંગ. બરાબર છે? તો ડોપિંગ કયા પદાર્થની અંદર કરવામાં આવે છે એનો મતલબ એવો થયો કે આપણે જે અર્ધવાહક છે, અર્ધવાહક પદાર્થો કયા છે? તો આપણને ખબર છે કે સમૂહ 14 ના જે તત્વો છે, સમૂહ 14 ના તત્વો એને આપણે અર્ધવાહક તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? સમૂહ 14 ના જે તત્વો છે એને અર્ધવાહક તરીકે ઓળખીએ છીએ. તો સમૂહ 14 ના તત્વો કયા? કાર્બન, સિલિકોન, જર્મેનિયમ. બરાબર છે? આ સમૂહ 14 ના તત્વો છે. ઓકે, તો આ તત્વોની અંદર વિદ્યુતનું વહન આપણે વધારવું છે, એટલે કે આ પદાર્થોની અંદર આપણે શું કરવું છે? ડોપિંગ કરવું છે. જો આ પદાર્થોની અંદર ડોપિંગ કરવું હોય તો બીજા પદાર્થો ઉમેરવા પડે અશુદ્ધિ સ્વરૂપે, અને એ પણ કેવા? યોગ્ય પ્રમાણમાં. જેટલી ઈચ્છા થાય એટલું નાખી શકાય નહીં એમાં. બરાબર છે? યોગ્ય પ્રમાણમાં જ, તો જે વિદ્યુતનું વહન સરળતાથી કરી શકે અને વાહકતામાં વધારો કરી શકે. બરાબર છે? તો એની અંદર આપણે બે વસ્તુ શીખવાની છે. એક છે સમૂહ 13 અને એક છે સમૂહ 15. તો સમૂહ 14 ના જે તત્વો છે એની અંદર સમૂહ 13 ના તત્વો ઉમેરવા અથવા સમૂહ 15 ના તત્વો ઉમેરવા. જો સમૂહ 13 ના તત્વો ઉમેરવામાં આવે તો એને કહેવાય છે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. એને શું કહેવાય છે? ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. અને સમૂહ 15 ના તત્વો ઉમેરવામાં આવે તો એને કહેવાય છે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. શું કહેવાય છે? ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. તો પહેલા યાદ કરી લો સમૂહ 13 ના તત્વો કયા કયા છે? તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ જે સમૂહ 13 ના તત્વો છે. સમૂહ 15 ના તત્વો કયા છે? ફોસ્ફરસ, આર્સેનિક. બરાબર છે? તો આની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. અહીંયા સુધી સમજાય છે? સમૂહ 13 નો ઉમેરો એટલે કે સમૂહ 13 ના તત્વોનો ઉમેરો સમૂહ 14 ના તત્વોની અંદર કરવાનો છે. તેવી જ રીતે સમૂહ 15 ના જે તત્વો છે એનો ઉમેરો પણ સમૂહ 14 ના તત્વોની અંદર કરવાનો છે. સમજાય છે? તો હવે આપણે વિસ્તૃત જોઈએ. પહેલા આપણે જોઈશું ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ આપણે કયા સમૂહની વાત કરીએ? અહીંયા સમૂહ 15. બરાબર છે? કયા તત્વો હતા? ફોસ્ફરસ અથવા આર્સેનિક. આ બેમાંથી કોઈ પણ એક અશુદ્ધિ ઉમેરવાની આવે. તો અહીંયા જે કોઈ વાત કરવાની છે એની બાહ્યતમ કક્ષાના આધારે વાત કરવાની છે. તો યાદ કરો સમૂહ 14 ના જે તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો 4 ઇલેક્ટ્રોન હોય છે. બરાબર છે? તો સમૂહ 15 ના જે તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 5 હશે. આટલી ખબર પડે પેલા. સમૂહ 14 ના જે તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં, સમૂહ 14 ના જે તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 4 ઇલેક્ટ્રોન. એ જ રીતે સમૂહ 15 એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 5 ઇલેક્ટ્રોન. એ જ રીતે સમૂહ 13 ની અંદર બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 3 ઇલેક્ટ્રોન. પહેલા આટલી તો આપણને ખબર હોવી જ જોઈએ. બાહ્યતમ કક્ષા તો ખબર પડે છે ને, છેલ્લી કક્ષા. બરાબર છે? જે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન ભરેલા હોય એને કહેવાય બાહ્યતમ કક્ષા. ઓકે, તો પહેલા આપણે કોઈ સમૂહ 14 નું એક તત્વ લઈ લઈએ, સિલિકોન. બરાબર છે? તો
સિલિકોનનો એક સ્ફટિક આપણે બનાવીશું પહેલા. આપણે અહીંયા સિલિકોનનો સ્ફટિક બનાવ્યો છે, બરાબર છે. હવે આ સિલિકોનના સ્ફટિકમાં તો દરેક સિલિકોન પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 4 ઇલેક્ટ્રોન હશે. તેની આજુબાજુમાં 4 ઇલેક્ટ્રોન બતાવી દો. એક સિલિકોનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે, જે મેં તમને બ્લેક કલરની માર્કરથી બતાવેલ છે. ઓકે, સમજાય છે આટલું? એક સિલિકોનની આજુબાજુમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. અને બીજા 4 ઇલેક્ટ્રોન સાથે શું કરશે? ભાગીદારી કરશે. તો અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી ને અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. એટલે એક સિલિકોનની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જશે. એટલે એની ઓક્ટેટ કમ્પ્લીટ થઈ જશે. સમજાય છે? ઓકે, હવે આપણે વાત કરવાની છે સમૂહ 15 ના તત્વની. તો કે આપણે ડોપિંગ તરીકે અશુદ્ધિ સ્વરૂપે સમૂહ 15 નો એક તત્વ આની અંદર ઉમેરવાનો છે. તો ધારો કે આ જે સિલિકોન છે એ સિલિકોન હું દૂર કરું છું, એટલે એના 4 ઇલેક્ટ્રોન પણ જતા રહેશે. બરાબર છે? સિલિકોન દૂર કર્યો તો એની જગ્યા પર ક્યારે અશુદ્ધિ ઉમેરીશું? એની અંદર સિલિકોનના જે સમૂહ 14 ના તત્વો છે એ દૂર કરવાના અને એની જગ્યા પર સમૂહ 15 નો તત્વ ઉમેરવાનો. સમૂહ 15 નો તત્વ ધારો કે હું ફોસ્ફરસ ઉમેરું છું. શું ઉમેર્યું મેં? ફોસ્ફરસ. તો ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. તો એમાંથી 4 ઇલેક્ટ્રોન જે છે એ આજુબાજુના જે સિલિકોન છે એની સાથે સહસંયોજક બંધ બનાવશે. બરાબર છે? અને જે 1 ઇલેક્ટ્રોન છે એ 1 ઇલેક્ટ્રોન તો મુક્ત હશે. સમજાય છે? 4 ઇલેક્ટ્રોને 4 સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવી લીધો, પણ અહીંયા 1 ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા રહેશે સ્ફટિકમાં. એવા જેટલા આપણે સિલિકોન પરમાણુ દૂર કર્યા અને ફોસ્ફરસના પરમાણુ એની અંદર ઉમેર્યા, તો એના લીધે સ્ફટિકમાં ઘણા બધા ઇલેક્ટ્રોન મુક્ત થશે. આવા અહીંયા હશે, અહીંયા બી ધારો કે સિલિકોન ફોસ્ફરસ ઉમેર્યું તો અહીંયા આ રીતે ઘણા બધા ઇલેક્ટ્રોન દૂર થશે, મુક્ત રહેશે. અને આ મુક્ત ઇલેક્ટ્રોનના લીધે વિદ્યુતનું વહન કેવું થશે? સરળતાથી થશે. સમજાય છે? બરાબર? એટલે આમાં જે વિદ્યુતનું વહન થાય છે કોના લીધે થયું? મુક્ત ઇલેક્ટ્રોનના લીધે. અને ઇલેક્ટ્રોન પર કયો વીજભાર હોય છે? ઋણ વીજભાર. એટલે આ પ્રકારનું જે ડોપિંગ છે એને કહેવાય છે એન ટાઈપ ડોપિંગ. એન નો મતલબ શું છે? નેગેટિવ. નેગેટિવ એટલે માઇનસ. બરાબર ને? ઇલેક્ટ્રોન પર કયો વીજભાર હોય? ઋણ વીજભાર હોય. તો એના આધારે આનું નામ આપ્યું છે એન ટાઈપ ડોપિંગ. એટલે ડોપિંગની વ્યાખ્યા અને પહેલો એનો પ્રકાર કયો છે? એન ટાઈપનું ડોપિંગ. એ કોની અંદર આવશે? ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિમાં. એટલે હું લખી દઉં છું એન ટાઈપ ડોપિંગ. સમજાય છે? બરાબર છે? જો આ સમજાઈ ગયું હશે તો હવે વાત કરીએ ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિની. ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. હવે અહીંયા કોની વાત કરવાની છે? સમૂહ 13. સમૂહ 13 ના તત્વો કયા છે? બોરોન, એલ્યુમિનિયમ અથવા ગેલિયમ. ઓકે, બોરોન, એલ્યુમિનિયમ અથવા ગેલિયમ. તો સમૂહ 13 ના જે તત્વો છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? 3. બરાબર છે? હું અહીંયાથી હવે ફોસ્ફરસનો પરમાણુ દૂર કરું છું. ફોકસ
સ્પર્શિંગ આના ઉપર વધારે ના લે એટલા માટે હું આ રફ કરી દઉં છું, બરાબર છે. તમારે બંને માટે અલગ અલગ આકૃતિ બનાવવી પડશે, મારા જેવું કરવાનું થતું નથી તમારે. મારે ફેસિલિટી છે રફ થાય એવું, તમારા જોડે નહીં હોય, તમારે બંને આકૃતિ બનાવવી પડશે, ઇલેક્ટ્રોન સમૃદ્ધ માટે અને ઇલેક્ટ્રોન ઉણપ માટે, બરાબર છે. ઓકે, હવે થઈ ગયું છે. હવે આપણે આની અંદર સમૂહ 13 નો એક તત્વ ઉમેરવો છે. સમૂહ 13 નો જે તત્વ ઉમેરવો છે એ હું આ જગ્યા પર ઉમેરું છું. એટલે એક સિલિકોનનો પરમાણુ મેં દૂર કર્યો અને એની સાથેના જે 4 ઇલેક્ટ્રોનો હતા એ પણ દૂર થઈ ગયા. અહીંયા હું ઉમેરું છું એલ્યુમિનિયમ. ઓકે, તો એલ્યુમિનિયમની બાહ્યતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3 ઇલેક્ટ્રોન. તો 3 ઇલેક્ટ્રોન 3 સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવી દેશે. પણ આ બાજુ જે સિલિકોન છે એની જોડે એલ્યુમિનિયમ જે છે ત્યાં તો કશું રહેતું જ નથી, ત્યાં તો ખાલી છે, ત્યાં કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રોન રહેતો નથી. એટલે ત્યાં શું રચાયું? અવકાશ, ખાલી સ્થાન. આ જે છે એને આપણે શું કહીશું? ખાલી સ્થાન, અથવા એને કહીશું અવકાશ, બરાબર છે. અને આ જે અવકાશ રચાય છે, આવા ઘણા બધા અવકાશ રચાશે જ્યારે આપણે 13મા સમૂહના તત્વોનો ઉમેરો કરીશું ત્યારે, બરાબર છે. તો 13મા સમૂહના તત્વોનો ઉમેરો કર્યા બાદ આવા ઘણા બધા ખાલી સ્થાન જોવા મળશે. તો આવા ખાલી સ્થાનને આપણે શું નામ આપીશું? ધન છિદ્ર અથવા ધન ખાલી સ્થાન. કારણ કે કોઈ વીજભાર નથી એટલે આપણે ધન વીજભાર તરીકે માની લઈએ. તો અહીંયા કયા પ્રકારનું ડોપિંગ જોવા મળશે? પોઝિટિવ ડોપિંગ. એટલે જ એને નામ આપ્યું છે પી ટાઈપ ડોપિંગ. કયું નામ આપ્યું છે? પી ટાઈપ. એકદમ સિમ્પલ છે. ઓકે, તો સમૂહ 13 અને સમૂહ 15 આ સિવાય સમૂહ 12 અને સમૂહ 16 ના તત્વો પણ ઉમેરી શકાય અને આ પ્રકારના ડોપિંગ બનાવી શકાય, બરાબર છે. તો એક્ઝામની અંદર તમારે જ્યારે ડોપિંગ એટલે શું અને તેના પ્રકાર સમજાવો તો એન ટાઈપ અને પી ટાઈપ બંને સમજાવવાના થશે, બરાબર છે. ક્લિયરલી સમજાઈ ગયું છે દરેકને? એન ટાઈપ ડોપિંગ કોને કહેવું અને પી ટાઈપ ડોપિંગ કોને કહેવું. ત્યારબાદ આપણે જોઈશું ડોપિંગના ઉપયોગો. ડોપિંગ તો આપણે કર્યું, તેના ઉપયોગો કઈ કઈ વ્યવહારુ જગતમાં એના ઉપયોગો શું છે એની હવે આપણે ચર્ચા કરીશું. આકૃતિ બરાબર દોરી લો. ત્યારબાદનો આપણો ટોપિક એન અને પી પ્રકારના અર્ધવાહકોના ઉપયોગો. આપણે વાત તો કરી કે આપણે ડોપિંગ કર્યું, ડોપિંગ કરીને ઘણા બધા આપણે અર્ધવાહક પદાર્થો બનાવ્યા જે વિદ્યુતનું વહન સરળતાથી કરી શકે છે. પણ હકીકતમાં એનો ઉપયોગ થાય છે ક્યાં? બરાબર છે. અહીંયા દરેક ટોપિક જે છે ઉપયોગોનો એ એમસીક્યુ માટે ખાસ મહત્વનો છે, તેને આપણે સંપૂર્ણ ધ્યાનમાં રાખીશું, બરાબર છે. તો પહેલો ઉપયોગ એન પ્રકાર એટલે આપણે કયો પ્રકાર, કયા સમૂહનો ઉપયોગ કર્યો હતો? 15મા સમૂહનો. અને પી પ્રકાર એટલે 13મા સમૂહનો, બરાબર છે. એન અને પી પ્રકારના અર્ધવાહકોના સંયોગીકરણથી, એટલે કે 13મા સમૂહનું જે તત્વ ઉમેર્યું અને 15મા સમૂહનું જે તત્વ ઉમેર્યું એ બંને પ્રકારના જે અર્ધવાહકો હતા એ ભેગા કર્યા એટલે એનું શું કર્યું? સંયોગીકરણ. અને શું બનાવ્યું? ડાયોડ. તો એ ડાયોડનો ઉપયોગ રેક્ટિફાયર તરીકે થાય છે, બરાબર છે, જેનો ફિઝિક્સમાં તમે સવિસ્તર અભ્યાસ કરવાના જ છો. ત્યારબાદ એનો ઉપયોગ થાય છે ટ્રાન્ઝિસ્ટરમાં. એટલે કે એન અને પી પ્રકારના અર્ધવાહકોનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટરમાં પણ થાય છે. એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર એટલે કે એન ટાઈપ, પી ટાઈપ, એન ટાઈપ, પી ટાઈપ, એન ટાઈપ અને પી ટાઈપ. તો આ 3 વખત મિશ્રણ થયું, 2 એન ટાઈપ અને 1 પી ટાઈપનું. અહીંયા 2 પી ટાઈપ અને 1 એન ટાઈપનું. તો હવે 3 પ્રકારના અર્ધવાહકો ભેગા કર્યા અને એને પીએનપી અને એનપીએન ટ્રાન્ઝિસ્ટર બનાવ્યું, જેનો ઉપયોગ રેડિયો અને ઓડિયો સિગ્નલ પારખવા માટે, જે આપણે એફએમ ની અંદર જે જુદી જુદી ફ્રીક્વન્સી આપણે સેટ કરતા હોઈએ છીએ અને ચેનલ બદલતા રહીએ છીએ, તો એ ફ્રીક્વન્સી સેટ કરવા માટે કોનો ઉપયોગ થાય છે? ટ્રાન્ઝિસ્ટરનો. તો એ ટ્રાન્ઝિસ્ટર કયા હોય છે? પીએનપી અને એનપીએન પ્રકારના, બરાબર છે. ત્યારબાદ સૌરકોષ એટલે કે આપણું સૂર્ય, સોલાર પેનલની મદદથી આપણે એમાં ઘણું ઉર્જાનો સંગ્રહ કરીએ છીએ.
મિત્રો તમને યાદ જ હશે અત્યારે જે સોલાર સિસ્ટમ બનાવાય છે એ સોલાર સિસ્ટમની અંદર ખાસ શું વપરાય છે? સિલિકોન ધાતુ વપરાય છે, બરાબર છે. અને એમાં ડોપિંગ કરી અને સિલિકોનની પ્લેટો લગાવેલી હોય છે. એ સિલિકોનની પ્લેટો સારી રીતે સૌર ઉર્જાનું શોષણ કરી શકે છે અને એ જ ઉર્જાનું એટલે કે સૌર ઉર્જા એટલે કે પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકે છે, જેને આપણે કહીએ છીએ ફોટોડાયોડ, બરાબર છે. તો સૌર કોષ એક ફોટોડાયોડ છે જે પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. ત્યારબાદ સંક્રાંતિ તત્વો એટલે કે ડી વિભાગના તત્વો ના જે ઓક્સાઇડ છે વિદ્યુતીય ગુણધર્મમાં તફાવત દર્શાવે છે. એક જ તત્વના જુદા જુદા ઓક્સાઇડ વિદ્યુતીય ગુણધર્મમાં અલગ અલગ રીતે હોય છે, એટલે કે દરેકનો વિદ્યુતીય ગુણધર્મ અલગ અલગ હોય છે. TiO, CrO2, ReO3, બરાબર છે. આ ત્રણ પ્રકારના જે ધાતુના ઓક્સાઇડ છે જે ધાતુ નથી પણ એ ધાતુની જેમ વર્તે છે, બરાબર છે. એમાં જે ReO3 છે એનો દેખાવ એની વાહકતા કોના જેવી છે? કોપર ધાતુ જેવી. આ MCQ ખાસ યાદ રાખીશું આપણે. ReO3 જેની વાહકતા અને દેખાવ કોના જેવો હોય છે? કોપર જેવો, બરાબર છે. ત્યારબાદ VO, VO2, V એટલે વેનેડિયમ, ઓકે. VO, VO2, VO3, TiO3 એટલે ટિટેનિયમ ઓક્સાઇડ તાપમાન પર આધારિત ધાત્રીય અથવા અવાહકતાના ગુણધર્મ દર્શાવે છે. તાપમાનના ફેરબદલના આધારે કો તો એ ધાતુ પદાર્થ જેવો થઈ જશે, કો તો પછી એ અવાહક થઈ જશે. તાપમાન નીચું હશે તો એ અવાહક બની જશે, તાપમાન સામાન્ય કરતા ઊંચું હશે તો એ પાછા ધાત્રીય ગુણધર્મ ધરાવવા લાગશે, બરાબર છે. તો આજનો આપણો જે ટોપિક હતો વિદ્યુતીય ગુણધર્મ, એની એક એક નાનામાં નાની બાબત આપણે સમજી ગયા. અને અહીંયા દરેક જે ઉપયોગ છે દરેક ઉપયોગ યાદ રાખવા જરૂરી છે, બરાબર છે. અને MCQમાં ખૂબ જ અગત્યનો ટોપિક પણ કહી શકાય. હવે ડોપિંગનો આખો પ્રશ્ન પૂછાય તો આ રીતે પણ 4 માર્ક્સમાં પૂછવો હોય તો પૂછી શકે છે. ડોપિંગ એટલે શું, એના પ્રકાર જણાવો અને તેના ઉપયોગો જણાવો, બરાબર છે. આ 4 માર્ક્સનો પ્રશ્ન પણ આ રીતે બનાવી શકે છે, એટલે એની પણ તમે તૈયારી કરી શકો છો, ઓકે. હવે એક ટોપિક આપણો બાકી રહ્યો છે ચુંબકીય ગુણધર્મ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું, ઓકે. આપણો વિડીયો જે હું ફક્ત ને ફક્ત મારા વાલા વિદ્યાર્થી મિત્રો માટે બનાવું છું, બરાબર છે. એ વિદ્યાર્થીઓ જોડે હું એક જ આશા રાખું છું કે તમે પણ આ વિડીયો તમારા મિત્રોને પણ પહોંચાડો, જેના લીધે એ પણ સારું જ્ઞાન સરળતાથી મેળવી શકે. અને આ વિડીયો બને એટલો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરતા રહો, ઓકે. અસ્તુ.